સાબરકાંઠાના ઈડર ભિલોડા નેશનલ હાઈવે પર મંથર ગતિએ ચાલતા કામના કારણે અકસ્માતનો સિલસિલો યથાવત છે। વધુ એક વ્યક્તિનું હાઈવે પર હિટ એન્ડ રનમાં મોત થયું, જેથી લોકોએ ચક્કાજામ કર્યો, રોષ ઠાલવ્યો। અકસ્માતમાં મોતની ઘટનાને લઈને કાનપુર ગામના રહીશોએ હાઈવેની કામગીરી સામે રોષ ઠાલવ્યો। ગ્રામજનોએ ચક્કાજામ કરતા પોલીસ પણ દોડી આવી। પોલીસે ટ્રાફિક હળવો કરી મામલો થાળે પાડ્યો। વ્યક્તિના મોતને લઈને ગમગીની છે, કેમ કે તેમના ભાણેજના લગ્ન પ્રસંગને ગણતરીના દિવસો બાકી હતા। ત્યાં જ પરિવારમાં માતમ છવાયો। તંત્રને તો રજૂઆત કરીએ છે, તો એ લોકો તો કહે છે કે અહીંયા રોડ થાય જ ના રે, જમ્પ થાય જ નહીં એમ। તો અમારે જવાનું તો ક્યાં જવાનું? આ તો કાયમી પ્રશ્ન છે। અને 2-2, 5-5 ને 7-7 વર્ષના છોકરાઓને પેલી બાજુ જવાનું બંધ થઈ ગયું। હવે સામે એની બાજુ તો હાઈસ્કૂલ છે, તો ત્યાં તો અભ્યાસ કરવા માટે છોકરાઓને જવું પડશે ને કાયમી।